કોંગ્રેસના અધ્યક્ષના વાણી વિલાસના વિરોધમાં શહેરા ભાજપા કાર્યાલય ખાતે કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા મૌન રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં શહેરા ભાજપ કાર્યાલય ખાતે મૌન રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને પોતાના ઘમંડમાં નશામાં આવે ને બોલેલા શબ્દોના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડના માર્ગદર્શન હેઠળ શહેરા ભાજપ કાર્યાલય ખાતે મૌન રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જે ભૂમિ એવી ગુજરાત પ્રદેશ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દ્વારા જે ગુજરાતી પ્રજા માટે મૂર્ખ અને અભણ જેવા શબ્દોનો પ્રયોજન જે કરવામાં આવ્યું છે, તો તે ગુજરાતની 5.5 કરોડ જનતા માટે એ અપમાનજનક અને બહુ ખરાબ શબ્દો એમણે ઉપયોગ કર્યા છે, જેના ગુજરાતની તમામ જનતા એને વખોડે છે। ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, યુવા મોરચાના પ્રમુખશ્રી એવા તમામ પાર્ટીના શહેરા ભાજપ પાર્ટીના તમામ હોદ્દેદારો આની કડકમાં કડક શબ્દોમાં એને વખોડે છે।